यामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति 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 हरि ओम। अखंडं सचिदानंदं अवांग मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दात् अतीतद्वैतभानतः गुरुनाराध्य वेदान्तसारं वक्ष्ये यथामति। वेदान्तसारस्य अस्मिन् वर्गे भवतां सर्वेषां हार्दं स्वागतम्। वेदान्तसारे वयम् एतावत् अधीतवन्तः यत् અત્યાર સુધીમાં આપણે ઘણું બધું ભણી ગયા છીએ। એમાંનો એક વિષય એવો હતો કે અધ્યારોપ અને અપવાદ દ્વારા મહાવાક્યનું સંશોધન પણ થાય છે, મહાવાક્ય એના દ્વારા શોધિત પણ થાય છે। આ પણ આપણે થોડું સમજ્યા। તો મહાવાક્યस्य શોધનમ અનેન ભવતિ। તો મહાવાક્ય શું છે? તો તત્વમસી। તો તત્વમસી એ મહાવાક્ય છે। તો તત્વમસી મહાવાક્યની અંદર તત્વમસી એ મહાવાક્યની અંદર કેવા કેવા અર્થનું ગ્રહણ થાય છે તો એનો પણ વિચાર કર્યો હતો। તો ત્રણ પ્રકારના સંબંધોની ચર્ચા થઈ હતી। ત્રણ પ્રકારના સંબંધો કયા હતા? તો પેલો હતો સામાનાધિકરણ્ય સંબંધ, બીજો હતો લક્ષ્ય લક્ષણ ભાવ સંબંધ અને ત્રીજો હતો વિશેષણ વિશેષ્ય ભાવ સંબંધ। આ રીતે ત્રણ સંબંધોથી મહાવાક્ય તત્વમસીમાં જે મહાવાક્ય છે એ મહાવાક્યનું અર્થનું શોધન થાય છે। મહાવાક્યને શા માટે શોધવું પડે છે? શોધવું એટલે એને વ્યવસ્થિત ચોખ્ખું કરવું પડે છે। તત્ર કારણમ કિમ વર્તતે? મહાવાક્યસ્ય શોધનાય કારણમ એતદ વર્તતે યત મહાવાક્યની અંદર તત્વમસી ઇત્યત્ર તત્પદેન ભિન્નઃ પુરુષः અવગમ્યતે, ત્વમ પદેન ભિન્નઃ પુરુષः અવગમ્યતે। तर्हि तत्त्वम् इत्येताभ्यां द्वाभ्यां पदाभ्यां भिन्नयोः पुरुषयोः स्वीकारः भवति सामान्यरूपेण। तो बन्ने भिन्न भिन्न पुरुष छे तो बन्नेनु भिन्न भिन्न पुरुष होवा छतां पण एक स्वीकार करवो होय, बन्नेनु ऐक्य स्वीकार करवो होय तो एने शोधવું પડે, એને ચોખ્ખું કરવું પડે। सर्वज्ञत्वादि विशिष्टं चैतन्यम्, त्वं पदेन अल्पज्ञत्वादि विशिष्टं चैतन्यम्, तत्पदेन अल्पज्ञत्वादि विशिष्टं चैतन्यम्। तो आ बन्ने चैतन्य छे, एमां सर्वज्ञता अने अल्पज्ञत्व बन्ने काढी नाखीए तो चैतन्य एक ज वधे। ए थयुं तत्वमसीनुं शोधन वाक्य थयुं। હવે એમાં એક ત્રણ સંબંધમાંથી એક સંબંધ હતો વિશેષણ વિશેષ્ય ભાવ સંબંધ। પેલો સંબંધ હતો સામાનાધિકરણ્ય ભાવ સંબંધ, બીજો હતો વિશેષણ વિશેષ્ય ભાવ સંબંધ અને ત્રીજો સંબંધ હતો લક્ષ્ય લક્ષણ ભાવ સંબંધ। આ પ્રકારે ત્રણ સંબંધો હતા। ત્રણ સંબંધો હતા તત્ર ત્રણ સંબંધનું કારણ શું હતું? ત્રણ સંબંધોનું કારણ શું હતું? કે સામાનાધિકરણ્ય
તો જેનું અધિકરણ સમાન હોય, આધાર સમાન હોય, એનો એક અર્થ થાય. તો તત્વમસીમાં તત ઇતિ પ્રથમાંતમ પદમ વર્તતે, ત્વમ ઇતિ પ્રથમાંતમ પદમ અસ્તિ. તો એ બંનેનું અધિકરણ એક વિભક્તિ થઈ એટલા માટે એક જ અર્થ થાય છે. બીજું વિશેષણ વિશેષ્ય ભાવ સંબંધ. વિશેષણ અને વિશેષ્ય ભાવ સંબંધમાંથી પણ એક્યનો સ્વીકાર થાય. જેમ કે ઉત્તમ છાત્ર, આ ઉદાહરણ આપણે ગયા વખતે સમજાતા. તો ઉત્તમ છાત્ર, ઉત્તમ પી પ્રથમાંતમ પદમ વર્તતે, છાત્ર પી પ્રથમાંતમ પદમ વર્તતે, ઉત્તમ ગુણ વર્તતે, છાત્ર ગુણી વર્તતે. તો છાત્રે વિદ્યમાનાનામ ઉત્તમાદિ ગુણાનામ અનેન વાક્યેન અવગતિઃ ભવતિ. તર્हि તેન વિશેષણ વિશેષ્ય ભાવઃ એકમ વિશેષણ વર્તતે, વિશેષ્ય વર્તતે. તો આ બંને એક જ છે. ઉત્તમ અલગ છે, છાત્ર અલગ છે, તથા ના છાત્રની અંદર ઉત્તમાદિક ગુણો છુપાયેલા છે. છાત્રની અંદર ઉત્તમાદિક ગુણો છુપાયેલા છે, એટલે એક છાત્રનો સ્વીકાર થાય છે. હવે લક્ષ્ય લક્ષણ ભાવ સંબંધ. લક્ષ્ય લક્ષણ ભાવ સંબંધથી પણ એક અર્થ સ્વીકાર થાય. એ પણ આપણે સમજી ગયા છીએ. લક્ષણ અને લક્ષ્ય આમ જોવા જાવ તો બંને અલગ અલગ છે, પણ અહીંયા બંને એક જ થાય છે. તત એ લક્ષણ છે, ત્વમ એ લક્ષ્ય છે. તો તતને ત્વમ સુધી લઈ જવા માટેનું જે સંબંધ ઉપયોગ કરવામાં આવે છે એને લક્ષ્ય લક્ષણ ભાવ સંબંધ કહેવાય. હવે જે વિશેષણ વિશેષ્ય ભાવ સંબંધ આપણે સમજાતા, એ વિશેષણ વિશેષ્ય ભાવ સંબંધમાં શું હતું એ જુઓ. તો ત્યાં નીલમ ઉત્પલમ, નીલમ ઉત્પલમ ઇત્યુક્તે પશ્યંતુ નીલમ ઉત્પલમ. આ નીલમ ઉત્પલમ જે છે અત્ર નીલમ ઉત્પલમ યદ વિદ્યતે તદ નીલમ ઉત્પલમ ઉત્પલની અંદર નીલ એવા ગુણો છે. ઉત્પલની અંદર નીલ એવા ગુણો છે. ઉત્પલની અંદર નીલ આદિક ગુણો છે. એટલે વાદળી કલરનું ઉત્પલ, ઉત્પલમ નામ કમલ પુષ્પ, ઉત્પલમ નામ કમલ પુષ્પ. તો નીલમ ઉત્પલમની અંદર નીલ એ વિશેષણ છે, ઉત્પલ એ વિશેષ્ય છે. પણ અહીંયા વિશેષણ પણ અલગ છે ને વિશેષ્ય પણ અલગ છે. એટલે તત્વમસીમાં નીલમ ઉત્પલમ જેવો વાક્યનો અર્થ ન થાય. કેમ ન થાય એ સમજો. જુઓ, નીલ એ ગુણ છે અને ઉત્પલ એ દ્રવ્ય છે. તો ગુણ અને ગુણી, ગુણ અને દ્રવ્ય, ગુણ પણ અલગ થયો અને દ્રવ્ય પણ અલગ થયો. નીલની અંદર નીલ પદાર્થ છે, ઉત્પલની અંદર ઉત્પલ પદાર્થ છે. તો આ બંને અલગ અલગ પદાર્થો થયા. સમજાય છે? તો નીલ ખાલી ઉત્પલ જ હોઈ શકે એવું નથી, બીજું પણ કંઈક હોઈ શકે. તો નીલ રૂપી ગુણ બીજી જગ્યાએ પણ થઈ શકે છે અને ઉત્પલ બીજા વર્ણનું પણ હોઈ શકે છે. તો નીલ એ શું કરે છે? નીલમ ઉત્પલમ વાક્યમ કિમ સૂચયતિ કે ભાઈ સફેદ ઉત્પલ નથી, લાલ ઉત્પલ નથી. અને નીલમ ઉત્પલમ, તો ઉત્પલ એ શું સૂચવે છે કે અહીંયા નીલ કલરનું ઉત્પલ જ છે, કાપડ નથી. સમજાય છે? તો નીલ શબ્દ એ પટાદિકનું વ્યાવર્તન કરે છે અને ઉત્પલ શબ્દ શૌક્લિયાદિનું વ્યાવર્તન કરે છે. બંને એકબીજાથી જોડી રાખવા માટે એના અલગ અલગ ગુણધર્મોથી અલગ કરે છે. એટલે બંને અલગ અલગ છે. પણ તત્વમસીમાં એવું નથી. તત્વમસીમાં તત અલગ છે, ત્વમ અલગ છે, તથા ન વિદ્યતે. જો એટલા માટે એવો વાક્યાર્થ અહીંયા નહીં થાય વિશેષણ વિશેષ્ય ભાવ હોવા છતાં. જો એનું ઉદાહરણ આપે છે, જો અહીંયા ધ્યાનથી સમજો થોડું. હા, થોડો સમજો. મહાવાક્યાર્થનો 20 માર્કનો પ્રશ્ન
પરીક્ષામાં પહેલા પૂછાતો. તો આ અગત્યનો વિષય છે. આ મહાવાક્યાર્થ પૂરું થશે ત્યાં સુધીમાં આપણો ગ્રંથ પણ પૂરો થઈ જશે. અતઃ અત્યંતમ અનિવાર્ય વિષય વર્તતે. થોડું ધ્યાન રાખવાનું છે. જુઓ, અત્ર સ્પષ્ટમ પ્રોક્તમ વર્તતે. શું? તત્ર તુ નીલ પદાર્થ નીલ ગુણસ્ય ઉત્પલ પદાર્થ ઉત્પલ દ્રવ્યસ્ય ચ શૌક્લ્ય પટાદિ ભેદ વ્યાવર્તકતયા. અહીંયા સમજવાનું છે. શું સમજવાનું છે? જુઓ, નીલ પદાર્થ એ નીલ ગુણ, નીલ પદાર્થ નીલ ગુણસ્ય, ઉત્પલ પદાર્થ ઉત્પલ દ્રવ્યસ્ય. એટલે નીલ પદાર્થ કોનો શું સૂચવે છે? જુઓ, એક વખત ચેકી નાખીએ પછી સમજાશે. હવે જુઓ, નીલ પદાર્થ અને ઉત્પલ પદાર્થ આ બંને પદનો અર્થ, પદાર્થ એટલે અલગ પદાર્થ છે એવું નથી. નીલ પદસ્ય અર્થ ઉત્પલ પદસ્ય અર્થ. નીલ પદનો અહીંયા આગમન થયું તો શું થયું? તો નીલ પદનો અર્થ શું કરે છે? શૌક્લ્યાદિ ભેદમ વ્યાવર્તયતી. કે ઉત્પલ શુક્લ નથી, એ વ્યાવર્તયતી, એ ભેદને દૂર કરે છે. અને ઉત્પલ શબ્દનો અર્થ પટાદિ ભેદમ વ્યાવર્તયતી. એટલે નીલોત્પલમની અંદર નીલ અને ઉત્પલ બંને શબ્દો એકબીજાના વિરુદ્ધ ગુણધર્મોને એકબીજાથી દૂર કરે છે. એટલે નીલોત્પલમ એ શબ્દ સાંભળતા, ધ્યાનથી સાંભળજો, નીલોત્પલમ એ શબ્દ સાંભળતા અર્થ શું થાય છે? કે ઉત્પલની અંદર શુક્લતા નથી, નીલતા છે. એની સાથે સાથે નીલોત્પલ શબ્દની અર્થ એવો પણ થાય કે નીલ કલર નું ઉત્પલ છે, પટ નથી. સમજાય છે? એટલા માટે અહીંયા શું કીધું છે? જુઓ, અન્યોન્ય વિશેષણ વિશેષ્ય રૂપ સંસર્ગસ્ય અન્યતર વિશિષ્ટસ્ય અન્યતરસ્ય ચ ऐक्यस्य च ऐक्यस्य वा वाक्यार्थत्व अंगीकारे प्रमाण એમાં ઉત્પન્ન થાય છે. સમજાણું? હવે જો આટલું તો સમજાઈ ગયું, આગળ સમજીએ છીએ. આટલું સમજાઈ ગયું આપણને. હવે જુઓ, હવે ધ્યાન આપજો અહીંયા થોડું. અન્યોન્ય વિશેષણ વિશેષ્ય રૂપ સંસર્ગસ્ય. બંને એકબીજાની સાથે સંસર્ગ યુક્ત થાય છે. વિશેષણ છે, નીલ એ વિશેષણ છે અને ઉત્પલ છે વિશેષ્ય છે. તો નીલ એ વિશેષણ છે, ઉત્પલ એ વિશેષ્ય છે, પણ આ બંને એકબીજા સાથે એવા જોડાઈ ગયા છે. સમજાય છે? આ બંનેનું રૂપ અન્યોન્ય સંસર્ગ થઈ ગયું છે, એકબીજા સાથે યુક્ત થઈ ગયું છે. એનાથી થાય છે શું? જુઓ, અન્યોન્ય વિશેષણ વિશેષ્ય રૂપ સંસર્ગસ્ય અન્યતર વિશિષ્ટસ્ય અન્યતરસ્ય ચ તદ ऐक्यस्य वा. અન્યતર વિશિષ્ટસ્ય એકબીજાની સાથે જોડાઈ જાય છે. એકબીજાની સાથે જોડાઈ જાય ત્યારે શું થાય? અન્યતર વિશિષ્ટસ્ય. એકબીજાથી યુક્ત હોય ત્યારે અન્યતરસ્ય એકબીજાનું ऐक्यस्य वा વાક્યાર્થત્વ અંગીકારે. ત્યારે અન્યતરસ્ય ऐक्यस्य वा વાક્યાર્થ અંગીકૃતઃ ભવતિ. ત્યારે આ બંનેથી એક જ અર્થ, આખા વાક્યનો અર્થ એક જ સ્વીકાર થાય છે. સમજાય છે?
ત્યારે પ્રમાણાંતર વિરોધાભાવાત, ત્યારે બીજો કોઈ વિરોધ અહીંયા જોવા મળતો નથી. એટલા માટે તદ વાક્યાર્થ સંગચ્છતે, એટલા માટે એ વાક્યનો અર્થ અહીંયા ઉત્પન્ન થાય છે, નિલોત્પલમ. જ્યારે તત્વમસીમાં એવું નથી. જો ફરીથી સમજીએ થોડું વિશેષ. જો નિલોત્પલમ, ઉત્પલમ શુક્લમ ન અને નીલમ પટહ ન, એવું પણ અહીંયા લખી શકાય. ઉત્પલમ શુક્લમ ન અને નીલહ પટહ ન. નીલમ ઉત્પલમ એવ. તો નીલોત્પલમમાં નીલ એ ગુણ છે, ઉત્પલ એ ગુણી છે. જ્યારે તત્વમસીની અંદર અહીંયા કોઈ ગુણ નથી અને અહીંયા કોઈ ગુણ નથી. આ તત્ પણ એક દ્રવ્ય છે, આ ત્વમ પણ એક દ્રવ્ય છે, અને આ બંને દ્રવ્ય એક જ છે. એટલે નીલોત્પલમ જેવો અર્થ અહીંયા વાક્યાર્થ ન સંગચ્છતે. ગેર એટલા માટે એવો કોઈ અર્થ અહીંયા થશે નહીં. તત્વમસી તત સ્વતંત્રમ વાક્યમ વર્તતે. હવે જુઓ, અત્ર અહીંયા શું છે તત્વમસીની અંદર? અત્ર તુ તત્પદાર્થ પરોક્ષત્વાદિ વિશિષ્ટ ચૈતન્યસ્ય નિરૂપણમ કરોતિ. ત્વમ પદાર્થઃ अपरोक्षत्वादि विशिष्ट चैतन्यस्य निरूपणं करोति. एतत् तत्त्वमसीति वाक्यं किं करोति? अन्योन्य भेदं व्यावर्तयति. अन्योन्य भेदं व्यावर्तयति. એકબીજાનો ભેદને દૂર કરે છે. એકબીજાની અંદર ભેદ શું છે? જો તત્પદની અંદર પરોક્ષત્વાદી વિશિષ્ટ ચૈતન્ય છે, ત્વમપદની અંદર અપરોક્ષત્વાદી વિશિષ્ટ ચૈતન્ય છે. તો આ જ ભેદ છે બંનેની અંદર. તો આ બંને ભેદનું વ્યાવર્તન કરે છે. સમજાય છે? અન્યોન્ય ભેદ વ્યાવર્તકતયા થાય છે શું? એનો અર્થ શું થાય? તો કે છે તરત વિશેષણ વિશેષ્ય ભાવ સંસર્ગસ્ય. વિશેષણ વિશેષ્ય ભાવ સંસર્ગસ્ય. વિશેષણ અને વિશેષ્ય ભાવ નો સંસર્ગ અન્યતર વિશિષ્ટસ્ય અન્યતરસ્ય ચ તદ એક્યસ્ય ચ વા. જુઓ, વિશેષણ વિશેષ્ય ભાવ સંસર્ગસ્ય અન્યતર વિશિષ્ટસ્ય અન્યતરસ્ય તદ એક્યસ્ય વા વાક્યાર્થત્વ અંગીકારે પ્રત્યક્ષાદિ પ્રમાણ વિરોધાત વાક્યાર્થો ન સંગચ્છતે. બંને એકબીજાનો ભેદનું વ્યાવર્તન કરે છે. ભેદનું વ્યાવર્તન કરે તો એનો અર્થ શું થયો? વિશેષણ વિશેષ્ય ભાવ સંસર્ગસ્ય. વિશેષણ અને વિશેષ્ય આ બંનેનો સંસર્ગ થાય. વિશેષણ અને વિશેષ્યનો જ્યારે સંસર્ગ થાય છે ત્યારે શું થાય? જેમ કે ઉત્તમ છાત્ર, ઉત્તમ વિશેષણ છે, છાત્ર વિશેષ્ય છે. આ બંને એકબીજા સાથે સંસર્ગ થાય ત્યારે શું થાય? તો અન્યતર વિશિષ્ટમ અન્યતર વિશિષ્ટસ્ય અન્યતરસ્ય ચ તદ એક્યસ્ય. તો એકબીજાથી વિશિષ્ટ થાય છે. સમજાય છે? એકબીજાથી વિશિષ્ટ થાય છે. એકબીજાથી વિશિષ્ટ થાય એટલે શું? ઉત્તમ એક ગુણ છે, છાત્ર એક ગુણી છે. સમજાણું? તો છાત્ર ઉત્તમ ગુણથી વિશિષ્ટ છે અને ઉત્તમ ગુણ છાત્રથી વિશિષ્ટ છે. આ બંને એકબીજાથી યુક્ત થાય છે. સમજાણું? આ બંને એકબીજાથી યુક્ત થાય છે. જ્યારે તત્વમસીમાં એવું નથી. તત્વમસીમાં વિશેષણ વિશેષ્ય ભાવ હોવા છતાં પણ તત્પદ ત્વમપદથી યુક્ત થાય છે, ત્વમપદ તત્પદથી યુક્ત થાય છે. એવું નથી. એ બંનેની અંદર કેટલોક ભેદ છે. તત્પદ છે એ સર્વજ્ઞત્વાદી વિશિષ્ટ ચૈતન્ય છે, ત્વમપદ છે અલ્પજ્ઞત્વાદી વિશિષ્ટ ચૈતન્ય છે,
તો સર્વજ્ઞત્વ ને અલ્પજ્ઞત્વ આ બંને ભેદ જન્મારા બે શબ્દો છે, એટલે એ બંનેને દૂર કરે તો એક અર્થ થાય. એ બંનેને દૂર કરે તો જ એક અર્થ થાય. વિશેષણ વિશેષ્ય ભાવ સંસર્ગસ્ય અન્યતર વિશિષ્ટસ્ય અન્યતર તદૈક્યસ્ય ચ ऐक्यस्य वा वाक्यार्थत्व अंगीकारे प्रत्यक्षादि प्रमाण विरोधात वाक्यार्थो न संगच्छते. जो एमा पेलानो जेवो अर्थ करीए तो प्रत्यक्षादि प्रमाण विरोधात वाक्यार्थ न संगच्छते. पेलामां नीलम उत्पलमनी अंदर नील गुण पण देखाय छे ने उत्पल पण देखाय छे, त्यारे तत्वमसीनी अंदर तत् अने त्वम बंने देखाता नथी, એટલા માટે प्रत्यक्षादि प्रमाण विरोधात वर्तते. अतः नीलमुत्पलम इत्यनेन वाक्येन यादृशो अर्थः उपपद्यते तादृशः अर्थः अत्र न संगच्छते प्रत्यक्षादि प्रमाण विरोधात् एतादृशो वाक्यार्थः न संगच्छते. समजाय छे? नीलमुत्पलमनी अंदर नील गुण पण देखाय छे અને ઉત્પલ ગુણ પણ દેખાય છે, જ્યારે તત્વમસી વાક્યની અંદર તત દેખાય છે પણ ત્વમ નથી દેખાતું. એટલે જો નીલમ ઉત્પલમ એના જેવું જ વાક્ય છે એવું કહેશું તો પ્રત્યક્ષ પ્રમાણ વિરોધાત ભવતિ. એ પ્રત્યક્ષ પ્રમાણ તો નથી, ખાલી તત તત્વ જ દેખાય છે, ત્વમ તત્વ તો દેખાતું, ક્ષમ્યતામ ત્વમ તત્વ જ દેખાય છે, તત તત્વ તો દેખાતું નથી. સમજાનું? તો પ્રત્યક્ષાદિ પ્રમાણ વિરોધાત એતાદૃશઃ વાક્યાર્થઃ ન સંગચ્છતે. એટલા માટે અહીંયા નીલમ ઉત્પલમ જેવો વાક્યાર્થ ક્યારેય થતો નથી. સમજાય છે? ન સમજાતો હોય તો પ્રશ્ન પૂછજો માઇક ઓન કરીને. થોડો વિષય અટપટો છે, અત્યારે પૂછશો તો જ સમજાશે, પાછળથી નહીં સમજાય. જો પંચદશીની અંદર આવો જ અર્થ શ્લોકમાં કીધો છે. સંસર્ગો વા વિશિષ્ટો વા વાક્યાર્થો નાત્ર સંમતઃ અખંડૈકર સત્વેન વાક્યાર્થો વિદુષામ મતઃ. અહીંયા વાક્યાર્થ સંસર્ગથી કે વિશિષ્ટથી ક્યારેય થતો જ નથી. સંસર્ગ થવો ને વિશિષ્ટ થવો આ બંનેમાં પ્રત્યક્ષ દેખાઈ જાય છે. નીલ રૂપથી ઉત્પલ સંસર્ગ થયું છે. દાખલા તરીકે ત્યાં સુધી સફેદ જભો પહેર્યો હોય અને એમાં પેનની શાહી લાગી જાય તો બ્લુ કલરની શાહીથી યુક્ત જભો થઈ જાય છે. તો એમાં બ્લુ કલર પણ દેખાય છે ને જભો પણ દેખાય છે. તો બ્લુ કલરનો સફેદ જભા સાથે સંસર્ગ થયો, અથવા એવું પણ કહેવાય કે જભો બ્લુ કલરથી વિશિષ્ટ થયો. એટલે આવો વાક્યાર્થ અત્ર નાત્ર સંમતઃ. અહીંયા એવો વાક્યાર્થ થતો નથી, કારણ કે પ્રત્યક્ષ છે. અહીંયા તો બ્લુ કલર પણ પ્રત્યક્ષ છે ને જભો પણ પ્રત્યક્ષ છે. એની સામે એની એકદમ વિરુદ્ધ જોવા જાવ તો તત્વમસીની અંદર વિશેષણ વિશેષ્ય ભાવ હોવા છતાં પણ અખંડિક રસ છે. એની અંદર બે વસ્તુ દેખાતી નથી, દેખાય છે એક જ વસ્તુ, ત્વમ વસ્તુ જ દેખાય છે. એટલા માટે ત્યાં અખંડિક રસનો જ સ્વીકાર કરવો પડે. તો હવે પ્રશ્ન થાય, તો કઈ રીતે ભાઈ અખંડિક રસનો સ્વીકાર કરવો? એક રસ બંનેનો હોય તો બંને એક દેખાવું તો જોઈએ ને, દેખાતું તો નથી. એનાથી ઉલટું તમે તો એવું કહો છો કે પેલું તત્પદ છે સર્વજ્ઞત્વાદી વિશિષ્ટ છે, ત્વમ પદ છે અલ્પજ્ઞત્વાદી વિશિષ્ટ છે. તો આ તો એકબીજાનું વિરુદ્ધ વાત આવે છે. તો તરત જ એમ કે છે હા જુઓ આ જ વાક્યાર્થનું શોધન અહીંયા કરવાનું છે. આ જે પ્રશ્ન ઉભો થયો ને એને જ આપણે સંશોધન કરવાનું છે ને ચોખ્ખું કરવાનું છે. કેવું ચોખ્ખું? જુઓ અત્ર હવે જહદ અજલ લક્ષણ આવશે. અત્ર ગંગાયામ ઘોષઃ પ્રતિવસતિ ઇતિ વાક્યવત જહ લક્ષણા ન સંગચ્છતે. હવે વાક્યનું શોધન કરવું હોય તો જહ અજલ લક્ષણા લેવી પડે. કા જહ લક્ષણા લેવી પડે, કા અજહ લક્ષણા લેવી પડે, કા બંને લેવી પડે. જહદ લક્ષણા અજહ લક્ષણા. જહત શબ્દ, જહત એટલે ઓહાગ ત્યાગે, ઇત્યસ્માत् ધાતોઃ નિષ્પન્નો યમ જહત શબ્દઃ વર્તતે. ઓહાગ ત્યાગે ઇત્યસ્માत् ધાતોઃ નિષ્પન્નો યમ જહત શબ્દઃ વર્તતે. જહ લક્ષણા.
જેમાં એક અર્થનો ત્યાગ કરવાનો હોય એને કહેવાય જહત લક્ષણ. ઓહાક ત્યાગ ઈ ધાતુ છે. ગંગાયામ ઘોષ, તો ગંગાયામ ઘોષ, ઘોષ નામ આભીરપલ્લી. કુટીરમ, તો ગંગાયામ ઘોષ. તો એવું કોઈ કહે કે ગંગાયામ ઘોષ, તમે ક્યાં રહ્યો છો, તમારું ઘર ક્યાં છે, તો કે ગંગાયામ. તો ગંગાયામ કશ્ચન વદતિ ચેત, આપણે એવું તો સમજતા નથી કે ગંગાના પ્રવાહ ઉપર ઘોષ છે. તો એનો અર્થ શું થાય? ગંગા પ્રવાહે ઘોષ ન અપિતુ ગંગા તીરે ઘોષ. ગંગાયામ ઘોષ પ્રતિવસતિ ઇતિ વાક્યવત. ગંગાયામ ઘોષ તત્ર પ્રતિવસતિ ઇતિ વાક્યવત જહ લક્ષણાપી સંગ ન ગચ્છતે. તો તત્વમસીની અંદર કોઈ અર્થનો ત્યાગ કરવાનો છે એવું તો નથી. ગંગાયામ ઘોષ ઇત્યત્ર ગંગા પ્રવાહસ્ય પરિત્યાગઃ કૃતઃ, ગંગા તીરસ્ય સ્વીકારઃ કૃતઃ. એમ તત્વમસી એ રીતે જે અહીંયા કોઈ તત્નો ત્યાગ કરો ને તોમનો સ્વીકાર કરો, અથવા તોમનો ત્યાગ કરો ને તત્નો સ્વીકાર કરો, એવો અર્થ તો થાય નહીં. કારણ કે અહીંયા તો ઐક્ય પ્રતિપાદન કરવાનું છે. સમજાય છે? એટલે તાદૃશો વાક્યાર્થોપી ન સંગચ્છતે. તો શું થાય છે? જો જહલક્ષણા, જહલક્ષણા નામ ત્યાગઃ. તો ગંગાયામ ઘોષ ઇત્યત્ર કસ્ય ત્યાગઃ કૃતઃ? ગંગા પ્રવાહસ્ય ત્યાગઃ કૃતઃ. અતઃ સ્વઅર્થઃ અપી ન સ્વીક્રિયતે. અહીંયા તો કોઈ ત્યાગ કરવાનો નથી. જો અહીંયા એમ જ વાત કરે છે, તત્ર તું ગંગા ઘોષયોહો, ગંગા અને ઘોષ આ બંનેનું, ગંગા ઘોષયોહો કશ્ચન આધારાધેય ભાવ ભવતી. એક આધાર છે ને એક આધેય છે, એવો અર્થ થાય છે. તો તાદૃશ ભાવ લક્ષણસ્ય વાક્યર્થસ્ય અશેષતઃ વિરુદ્ધત્વાત. એવા વાક્યનો અર્થનો સ્વીકાર કરીએ તો વાક્ય તો એકદમ વિરુદ્ધ થાય છે. એટલે કેમ વિરુદ્ધ થાય છે? કારણ કે ગંગા પ્રવાહ ઉપર તો કોઈ કુટીર, કોઈ ઘર બની ન શકે, એના તીરે જ બની શકે. એકદમ નજીક જ બેસી શકે. વાક્યાર્થસ્ય અશેષતઃ વિરુદ્ધત્વાત વાક્યાર્થમ અશેષતઃ પરિત્યજ્ય. એટલે એ વાક્યનો અર્થ પૂરેપૂરો છોડીને, કઈ બાકી રહેતું નથી, પૂરેપૂરો છોડે છે. ગંગાયામ ઘોષ, ગંગા પ્રવાહે ઘોષ ઇતિ પરિપૂર્ણ રૂપેણ પરિત્યજ્ય, એનો પૂરેપૂરા અર્થનો સ્વીકાર પર ત્યાગ કરે છે. એક નાનો એવો અંશ પણ બાકી રાખતા નથી. તો કોનો સ્વીકાર કરે છે? તો તત્સંબંધી તીર લક્ષણાયા યુક્તત્વા જહલ લક્ષણા સંગચ્છતે. તો અહીંયા તો તીર લક્ષણા, એનો સંબંધ તીર લક્ષણા સાથે છે. યુક્તત્વાત જહલ લક્ષણા સંગચ્છતે. જુઓ અહીંયા શા માટે એવો અર્થ નથી થતો? તો કે છે અત્ર તું પરોક્ષ અપરોક્ષ ચૈતન્ય એકત્વ લક્ષણસ્ય વાક્યાર્થસ્ય ભાગ માત્ર વિરોધાત ભાગાંતરમ અપી પરિત્યજ્ય અન્ય લક્ષણાયાઃ યુક્તત્વાત જહ લક્ષણયા ન સંગચ્છ, જહ લક્ષણા ન સંગચ્છતે. અહીંયા એવું નથી. અહીંયા તો ચૈતન્ય એક જ છે. એક જ ની જ વાત છે. એક ચૈતન્ય પરોક્ષ છે ને એક ચૈતન્ય અપરોક્ષ છે, એટલે કે પ્રત્યક્ષ છે. આ બંને એક જ છે. એવા લક્ષણસ્ય વાક્યાર્થસ્ય, આવા લક્ષણનો જો ભાગ કરવામાં આવે તો વિરોધાત, તો વિરોધ ઉભો થાય. વિરોધ ઉભો થાય તો શું થાય? ભાગાંતરમ બી પરિત્યજ્ય, તો બીજો ભાગ પણ છોડવો પડે. જો પરોક્ષ ચૈતન્યનો ત્યાગ કરે તો અપરોક્ષ ચૈતન્યનો પણ ત્યાગ કરવો પડે. તો ચૈતન્ય એક છે કેમ રીતે બતાડવું? સમજાય છે? પરોક્ષ ચૈતન્ય અને અપરોક્ષ ચૈતન્ય, પરોક્ષ ચૈતન્ય અને પ્રત્યક્ષ ચૈતન્ય. મારી સામે જે વ્યક્તિ ઉભો છે એ જ પરમાત્મા છે, તો સામે ઉભેલો એ પ્રત્યક્ષ છે, અને જે પરમાત્મા ઉપર પોતાના ધામમાં વિરાજમાન છે એ પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી. તો બેમાંથી એકનો પણ જો ત્યાગ કરવામાં આવે તો બીજાનો પણ આપોઆપ ત્યાગ થઈ જાય છે. સમજાણું? એટલે બીજી કોઈ લક્ષણામાં આવતી જ નથી. પરિત્યજ્ય અન્ય લક્ષણાયાઃ અયુક્તત્વાત. તો અહીંયા કોઈ લક્ષણા ઊભી થઈ શકતી જ નથી. એટલા માટે જહલ લક્ષણા ન સંગચ્છતે. અત્ર કેવલ જહલ લક્ષણા
ન સંગચ્છતે. સમજાણું? ત્યાં તો ગંગા પ્રવાહની ઉપર ઘોષ હતો તો ગંગા પ્રવાહનો જ છોડી દીધો. ગંગા પ્રવાહના ઘોષને છોડીને ગંગા તીરના ઘોષનો અર્થ સ્વીકાર કર્યો છે. અહીંયા કઈ આખા વાક્યનો ત્યાગ કરવા જાય તો બીજું કઈ સ્વીકારવા જેવું રહેતું જ નથી. એટલા માટે અહીંયા જહ લક્ષણા ન સંગચ્છતે. સ્પષ્ટમ? જો न च गंगापदम स्वार्थ परित्यागेन तीरे पदार्थम यथा लक्षयति तथा तत्पदम त्वं पदम वा स्वार्थ परित्यागेन त्वं पदार्थम पदार्थम वा लक्ष्यत्वतः कुतो जह लक्षणा न संगच्छते इति वाच्यम. હવે પ્રશ્ન થાય છે, ભાઈ તમે જે વાત કરીએ બરાબર, પણ એમાં તો જુઓ, ગંગા પદમ કિમ કરોતિ સ્વાર્થ પરિત્યાગેન તીર પદાર્થમ લક્ષયતિ. ગંગા પદ પોતાના સ્વાર્થનો, પોતાના પ્રવાહનો ત્યાગ કરે છે અને પોતાના પ્રવાહનો સ્વીકાર કરે છે. સ્વાર્થ પરિત્યાગેન તીર પદનો અર્થ સ્વીકાર કરે છે. એ જ રીતે અહીંયા પણ એવું કરો ને. કેવું? તો જુઓ, તત્પદ ને ત્વમ પદ, એમાં સ્વાર્થનો પરિત્યાગ કરો અને ત્વમ પદાર્થને તત્પદાર્થને એકબીજા સાથે લક્ષ્ય કરી નાખો, તો અહીંયા પણ ત્યાગ તો થાય જ છે. જેમ ગંગા પદે ગંગાની અંદર ગંગા પ્રવાહનો ત્યાગ થયો ને ગંગા તીરનો સ્વીકાર કર્યો, એમ તત્પદ અને ત્વમ પદ આ બેમાંથી કોઈ એક પદનો અસ્વીકાર કરી નાખો, એનો તમે ત્યાગ કરી નાખો, કોઈ એક જ પદ રાખો. જેમ કે તત્વમસીમાં બે પદ છે, તત્વમ અસી, તો તત્નો ત્યાગ કરી નાખો ને ત્વમસી એટલું રાખો, અથવા ત્વમનો ત્યાગ કરો ને તદસી એટલું રાખો. જો આવો તમે અર્થ સ્વીકાર કરો તો જહ લક્ષણા કુતો ન ગચ્છતિ. જહ લક્ષણા તો થાય જ છે. ઇતિ વાચ્યમ. આવો જો પ્રશ્ન થાય તો એવું તમારે વિચારવું નહીં. અહીંયા ન પેલા મૂકી દીધું છે. આવો કુતઃ ન જહ લક્ષણા સંગચ્છતે ઇતિ ન ચ વાચ્યમ. જહ લક્ષણા કઈ રીતે ન થાય? કઈ મૂતિક ન્યાય. જહ લક્ષણા જ થાય. એવું જો થાય તો એવું તમારે વાંચવું નહીં. કેમ? તત્ર તીરપદ અશ્રવણેન તદર્થ અપ્રતીતૌ લક્ષણયા તત્પ્રતીતિ અપેક્ષાયામપી તત્વં પદયોઃ શ્રૂયમાણત્વેન તદર્થ પ્રતીતૌ લક્ષણયા પુનઃ અન્યતર પદેન અન્યતર પદાર્થ પ્રતીતિ અપેક્ષા ભાવાત. ત્યાં શું છે? ગંગાયામ ઘોષમાં તીર પદાર્થનું શ્રવણ થતું જ નથી. ગંગાયામ ઘોષ, ગંગા તીરે ઘોષ એવું કઈ સંભળાતું જ નથી. એટલા માટે તીર પદાર્થનું શ્રવણ નથી થતું. એટલા માટે તદર્થ અપ્રતીતો, તીર પદાર્થનું શ્રવણ થતું નથી એટલા માટે એના અર્થની પ્રતીતિ પણ થતી નથી. એટલા માટે એના અર્થની તીરની પ્રતીતિ નથી થતી. એટલા માટે ત્યાં લક્ષણાની જરૂર પડી છે. લક્ષણયા શું થાય છે? તત પ્રતીતિ અપેક્ષાયામપી. ત્યાં તો તત પ્રતીતિ છે. લક્ષણયા તત પ્રતીતિ અપેક્ષાયામપી. ત્યાં તો લક્ષણાની જરૂર છે અને લક્ષણાથી એની પ્રતીતિની અપેક્ષા જ પણ છે. પરંતુ અહીંયા શું છે? તત્વમ પદયોઃ, તત અને ત્વમ પદનું શ્રૂયમાણત્વેન તદર્થ પ્રતીતો. તત્વમ પદ બંને સંભળાય પણ છે, બંનેના અર્થનું શ્રવણ પણ થાય છે. બંનેના અર્થનું શ્રવણ પણ થાય છે, બંનેના અર્થની પ્રતીતિ પણ થાય છે. જો એમાં લક્ષણા જોડવામાં આવે તો થાય શું? પુનઃ અન્યતર પદેન અન્યતન પદાર્થ પ્રતીતિ અપેક્ષા ભાવાત. તત અને ત્વમમાં તો બંનેના અર્થની પ્રતીતિ પણ છે. સમજાણું? તતની અંદર સર્વજ્ઞત્વાદી વિશિષ્ટ ચૈતન્ય છે, ત્વમની અંદર અલ્પજ્ઞત્વાદી વિશિષ્ટ ચૈતન્ય છે. એમાં જો લક્ષણાથી કોઈ એકનો અસ્વીકાર કરવામાં આવે, તત્વમસી જો ત્વમસી કહેવામાં આવે
તો શું વધે? સર્વજ્ઞત્વાદ વિશિષ્ટમ ચૈતન્ય. સમજાય છે? અપરોક્ષ ચૈતન્યમ, જે અપ્રત્યક્ષ ચૈતન્ય છે એ, પરોક્ષ ચૈતન્ય છે એ, ત્વમસી એટલે પરોક્ષ ચૈતન્યમસી. તો એ જો અર્થ કરવામાં આવે તો પુનઃ અન્યતર પદેન અન્યતન પદાર્થ પ્રતીતિ અપેક્ષા ભાવાત. અન્યતર પદેન અન્યતર પદાર્થ પ્રતીતિ અપેક્ષા ભાવાત, એટલે તત્પદથી ત્વમ પદની પ્રતીતિ કરવી જોઈએ એવી કોઈ અપેક્ષા જોવા મળતી જ નથી. અહીંયા તો બંને એક જ અર્થ થાય છે. જો એકનો પણ ત્યાગ કરવામાં આવે તો પણ તત્વમસી એ વાક્યથી તો કોઈ લક્ષણાની જરૂર પડતી જ નથી. તો અન્યતર પદેન અન્યતર પદાર્થસ્ય પ્રતીત્યાહ અપેક્ષા નાસ્તિ. ત્યાં શું હતું? ગંગાયામ ઘોષઃ, ગંગાયામ ઘોષઃ, તો ગંગાયામ ઘોષઃ એ પદના અર્થનો ગંગા તીરે ઘોષઃ એ પદના અર્થની પ્રતીતિની અપેક્ષા છે. અહીંયા તો તત્વમસી એ પદનો જો ત્યાગ કરવામાં આવે તો બીજા કોઈ પદાર્થની પ્રતીતિની અપેક્ષા હોય એવું તો દેખાતું નથી. ખ્યાલ આવે છે? એટલે અહીંયા એવી કોઈ અપેક્ષા જોવા મળતી નથી. જેવી ગંગાયામ ઘોષ તત્ર યાદૃશી અપેક્ષા ભવતી તાદૃશી અપેક્ષા અત્ર ન દ્રશ્યતે. થોડું ધ્યાન રાખજો, ન સમજાય તો વારે વારે આને સાંભળજો, નહીતર નહીં સમજાય. પ્રશ્ન પૂછશો તો જ ખ્યાલ આવશે. તો આ થઈ જહલ લક્ષણાયઃ સ્વરૂપ. થોડો વિષય અટપટો છે એટલા માટે આજે આપણે આટલું જ રાખીએ છીએ. જય સ્વામિનારાયણ ગુરુજી. ગુરુજી, સાહિત્યમાં અમારે સાહિત્ય દર્પણમાં આવે છે જહદ લક્ષણ અજદ લક્ષણ, એટલે ઈને આ બે સેમ હશે કે પછી સેમ જ છે? વેદાંતની રીતે સેમ જ છે. જહર લક્ષણ અજહર લક્ષણ વ્યાકરણમાં પણ આવે છે. જહર લક્ષણ અજહર લક્ષણ અને જહદ અજહર લક્ષણ, આ બધું એક જ વિષય છે. પણ અહીંયા તત્વમસી વાક્યમાં આ લક્ષણ લાગુ કઈ રીતે પડે છે એની ચર્ચા છે. પડે છે કે નથી પડતી? હવે ગંગાયામ ઘોષ કર્યું, એમાં જહર લક્ષણ આવે. હવે અજહર લક્ષણ આવશે, શોણો ધાવતી. એમાં અજહર જહર લક્ષણમાં ત્યાગ છે, ત્યારે શોણો ધાવતી એમાં કોઈ ત્યાગ નથી, એમાં કેવળ સ્વીકાર જ છે. શોણો ધાવતી નામાં શોણ વર્ણ ધાવતી, વર્ણ એટલે શોણ એટલે રક્ત વર્ણ, તો રક્ત વર્ણ ધાવતી એટલે રક્ત વર્ણ યુક્ત ઘોડો દોડે છે. તો આમાં તો કોઈ અર્થનો અહીંયા તો કોઈ અર્થનો પરિત્યાગ નથી. ખ્યાલ આવે છે? અહીંયા તો રક્ત વર્ણ પર ચાલે તો અજહર લક્ષણ. તો આમાં કઈ લક્ષણા લાગુ પડે છે? શ્વેત વર્ણ યુક્ત, શોણઃ નામ શ્વેત વર્ણ યુક્ત, શોણ વર્ણઃ નામ રક્ત વર્ણ, એટલે રક્ત વર્ણ યુક્ત અશ્વ ધાવતી ઇત્યર્થ. એટલે આમાં એટલે એ આપણે કાલે ભણવાનું જ છે. એટલે કઈ લક્ષણાથી અહીંયા તત્વમસી વાક્યને શુદ્ધ કરવાનું છે? ઘણી વખત આપણે તમે ક્લાસમાં કંઈક બોલ્યા હોય અને પછી હું એનો ઊંધો અર્થ સમજી ગયો હોઉં, એટલે પછી તરત તમે કહો છો ને કે ભાઈ અમારો કહેવાનું તાત્પર્ય આવું નહોતું, પણ અમે તો આવું કહેવા માંગતા હતા. અમે 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 આવું નહોતું કેવું, પણ તમે ઊંધું સમજ્યા છો. તો દરેક વાક્યને લક્ષણાથી અર્થ સ્વીકાર કરવો પડે, ત્યારે વાસ્તવિક અર્થ સમજાય. સમજાણું? અને એટલે દરેક વાક્યને લક્ષણાથી શુદ્ધ કરવું પડે. તો તત્વમસી વાક્યને પણ શુદ્ધ કરવાની વાત છે. તો એ આખી પ્રક્રિયા હાથમાં લે છે. એટલે આજે જહર લક્ષણ ભણ્યા, હજુ એક વખત સાંભળજો આ વાતને તો સમજાશે, નહીતર પછી ગોટાળે ચડશો. હા ગુરુજી. હા ભલે, સારું. બીજા કોઈને પ્રશ્ન છે?
तो एतावत् अद्य स्थापयामः। प्रायः प्रश्नः न विद्यते इति चिन्तये।